હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ આપણે આપણી વાડીમાં ચોરીનું કામ ઉપાડ્યું છે. જવારીએ ભાઈ થોડાક 4-5 ભર વરી ગયા છે જો. ને વાં આપણે છે ને કર્યું ખરું છે ને કમ્પ્લેટ. હવે ટુકડું છે ને એ બધું એમાં પડી જાય. જાઓ તમે આવા ભર વૈરા ભાઈ કાંઈ વડાઈ નથી. સવારમાં થોડાક વૈરા એટલે 2-3 ભરમાં ઘાર રહે. અત્યારે તો વાગી ગયા 10-10:30 એટલે વાંધો નહીં આવે. હવે પાછું આ 2 દિવસે છે ને ભાઈ થોડુંક આવી ગયું છે ઘારી પવન ને વાતાવરણ ને જો એવો તડકો નથી થતો એટલે છે ને આવું થાય. જો હવે અહીંયા એક લાઈન થાય ભરની, 5-5, 6-6 કિયારાની લાઈન થાય છે. આવા કોક છોટા હોય ને જો હિંગું છે ભાઈ. હવે જોઈ લે છે ને આપણે મૂકી દઈએ ભરમાં. માલેમાં સનેડો પડ્યો ને ખરું છે. આટલું રહ્યું છે 4-5 કિયાર આપણી બધા ભેરા હવે થઈ ગયા છે કયો સમજે. અને છે ને ભાઈ બપોર પછી આવે છે આપણે હારલું સમજે. વડું ટ્રેક્ટર નાવીએ એનાથી ભર ઉપડી જાય. અટાણે થોડું પડશે ત્યાં નાખી દઈને સનેડા થોડીક વાર ઘૂમરાવી શું થાય કે એવું નીકળે શું થાય એ જોવાનું રહીએ. નકર વડા ટ્રેક્ટરથી કરી નાખવાનું. વડું ટ્રેક્ટર જ આવવા ને પણ આ એકાદો બપોર પહેલાં એકાદો કાણવો ઘૂમરો લાગી જાય તો લાગી જાય એમ એવું છે. બરાબર, તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી થોડી વાર પછી પાછા આમનમ. બરાબર, ખરે બરે જઈને તમને બતાવીશ.
પછીના 2 હવા 2 આવી ગયો ભાઈ ટ્રેક્ટર ઘુમરાવા. આપણે જો એક ઉનીકો હામો પડ્યો હોય ને આ 2 સનેડાથી પીલી નાખ્યા અને અત્યારે આવી ગયું છે હવે ટ્રેક્ટર. 4 ભરનો ભાઈ છે ને ઘાણવો કાઢ્યો જવા રહ્યો. 4 ભર નાખ્યા હતા અને પાછા 4 ભરીએ ને કંઈક અહીંથી 2-4 ખોલી ભારીઓ ભરીને નાખી ટુકડેથી. અને આ બધા દાયરો છે ને ભર વારે છે એટલે 2-3 ભર વારીએ એટલે ઘરનું કામ થઈ જાય. બીજું આમ આમનામ પડી જાય એવું ભાઈ. બહુ બહારથી બોલે ને તપ બીજી રીતનું છે ભાઈ. પવન કંઈ મેળ વગરનો છે એવું બધું હાલે છે. કેવું થેપલું હોય એ જોવાનું રહ્યું. હવે રિવેસ ઘુમરાવ્યું. હા જોયું રિવેસમાં હે ને ભાઈ જે મહરાય ને એ બીજા કીમાંય ના મહરાય કે જય બોલે ને બાબા. અને હા ભાઈ ગરમી તાપમાં જવું તમે બીજી રીતનું કપાટી આટવી પડે આવા તાપની એટલે હવે ને વહમું એવું લાગે છે આખા બબૂત બાવા ભરાઈ ગયા ભાઈ. એટલે આવું અઘરું કામ છે ભાઈ. પણ સારું હવે કન્ટિન્યુ બન્યા રહીએ. થોડુંક છે ને ભાઈ તકલીફ છે એ ઠાર પડે છે ગાડી વાતાવરણ છે એટલે બરોબર. પણ હરવે થઈ જાય વાંધો નહીં આવે કયો. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહીએ. મળીએ વળી થોડી વાર પછી. હવે આને જ્યાં ફેરવવું જોઈએ બધું. હાલો ભાઈ ટ્રેક્ટરનું મહરવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. જો વાડી થઈ ગઈ આખી ખાલી. થઈ ગઈ ને જો સપ. હવે છે ને ભાઈ આગળ આવે ફૂંકણી થોડીક વાર પછી. તો જ્યાં વાહે ઢગલો દેખાય ને આગળ કાઢી નાખવાનો. વાગ્યા 6 સવા 6 વાગ્યા છે. 6 વાગે આપણું કામ થઈ ગયું. ફૂંકણી આવે રસ્તામાં છે 10-15 મિનિટમાં ફૂંકણી આવશે એટલે એનું કામ થઈ જાય. જો યાર આટલો ઢગલો થયો. પગર આટલો થયો. ચોરી કેવી છે એ બતાવો એમ ઢગલામાં જેવું દેખાય ભાઈ. યાર હવે જે પવન નથી બહુ ન કરતા વાવલીને તમને બતાવત માથે ઉડે બધું. ચોરી છે જોરદાર. કંઈ વાંધો નહીં આવે. આપણે અહીંયા નકરી નાખે જો હારી ભાઈ નકરી એટલી પડી છે ને મસ્ત. આટલો થયો હે ભાઈ. લગભગ થાય 7-8 મણ જેવી થાવી જાય. હવે બાકી ત્યાં નીકળે ને જોખાય ત્યાં ખબર પડે સાચી ત્યાં એમ છે. એટલે બહુ જમાવટ ના લીધી. વરસાદ ને આવ્યો ને એમાં બધું બખેડાઈ ગયું. નકર ચોરી હારામાં હારી થાત 10-12 મણ જેવી થાત. પણ વરસાદ આવ્યો ને 4 દી સુધી એકલઠો વરસાદ વર્યો એટલે બધો ફાલ બાલ કંઈ ખરી ગયો અને રોગ જીવાત આવી પડ્યો એટલે પછી કંઈ મર ના પડ્યો એટલે સમજે. એટલે હવે હમણાં ફૂંકણી આવે પછી મળીએ આપણે કન્ટિન્યુ રહ્યા. થાય કાંઈ બીજી રીતનો હાવ ટન સમજ્યા. આખો દી ખપારી હાકી ને થાકી ગયો. કેમ કે ઓલું કાઢવું ને વળી ખપારી હાંકવી ને વળી ફેરવીને પાછી ખપારી હાંકવી ને વળી કાઢવું. અને જો ભાઈ વાં છે ને બધા ડાખરાને ઢગલો કરી દીધો. જો એરિયા ખૂણામાં આપણું ખાતર પડ્યું ને ત્યાં જો છે ને એ થયા 7-8 ફર. ત્યાં ખોચામાં બધું સાચું મૂક્યું. તણાઈ નહીં ને જો છેલમાં તો ખાતર થાય ને છેલમાં તણાઈ જાય તો ભલે તણાઈ જાય. બીજું તો શું કરવું બરોબર ભાઈ. એટલે એવું છે. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી ફૂંકણી આવે ત્યાં થોડીક વાર પછી બરોબર. જો તમે ધબધબાટી બોલે ને જરાક મોડું થઈ ગયું. નકર અટાણે હાલી રહી હોત પણ જરાક મોડું થઈ ગયું. એટલે મોડું એટલે 7:30 વાગ્યા છે. લાઇટો બાઇટો ચાલુ હોય તો સરખું દેખાય. જો છે ને જમાવટ પાછું ભાઈ સમજે. થોડુંક મોડું થઈ ગયું. ફૂંકણી વાળો મોડો આવી એના કંઈ પ્રોબ્લેમ હતો. હાલો ચોરી બતાવો હે. જો ભાઈ માલ આવે ને 1 નંબર માલ ખાવ. લોયા નીકળી પડે.
આગળ એને ભાઈ અડધી કલાક થાય તો કામ લેવાઈ જાય અને કંઈ વાર ન લાગે સમજે જો. અને એને ભાઈ આ બાજુ અહીંયા આવે કાંધું જો આ છે બધું કાંધું કાંધું એટલે આમાં છે ને જાડો દાણો હોય એ આમાંથી નીકળી ના શકતો હોય ને એ હોય આખા થોડું ભાઈ બરાબર બોલે હાવ ટ્રેક્ટરમાં લાઈટો ને છે ને જમાવટ એક નંબર. આવું હાલે ભાઈ અમારે ત્યાં બધા કાચું એમાં ફ્યુચર ભરાઈ ગયો બધું ખાવો ખાવ. હવે કેટલી ખાઈ જોવાની છે ભાઈ 6-7 માં થઈ જાય તો સારું કહેવાય. કેટલા બાચકા ભરાય આપણે ડાયરેક્ટ બાચકા જ ભરી એટલે ખબર પડી જાય સમજ્યા. હાલો જો આ ખુપડી ભરાઈ જાય એમાં મારવો જો હે પાવડો એટલે આવો ચાવી ખાઈ જેવું હોય એનો જ્યાં ગહી દઈ ને એટલે થઈ જાય જો કાંધામાં ઓછો માલ આવે બીજું કંઈ ના હોય. સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ વળી થોડીક વાર પછી.